ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો નાઇટમાં આવ્યા હતા આપણે નોકરી, મશીન બંધ થયું, મારી નોકરી પૂરી થઈ ગઈ. ઓપરેટર લેટ 10 મિનિટ હાજર થઈ ગયા. વોચ જ તમે 5 મિનિટ ઘરની ઉમેર લો. તો ચલો હવે જઈએ ઘરે. ના, વચ્ચે હું આવ્યો ખેતરમાં માતાજીના દર્શન કરે, ઘણો દિવસ થયો. તો આજ તો ઈચ્છા છે ને મંદિરે જાઉં, માતાજીના દર્શન કરી પછી ઘેર જાઉં, અને ઘેર જઈને ચા પાણી નાસ્તો કરીને પછી આવીએ એસબી ટોય પાટણ. બરાબર, એટલું ઘણા નો વાજી જાય. હેલો આબુ દર્શન કરો. હેલો ઓન ડ્યુટી ચાલે. હવ જઈને આવીએ થોડી વાર. અમારે વાર નહીં થાય, 5 જ મિનિટ થાય, 10 જ મિનિટ. બરાબર, તો ચાલો દર્શન કરતા આવીએ. તો નોકરીથી ડાયરેક્ટ આવ્યા હતા આપણે માતાજીએ દર્શન કરવા, જોઈ લો. અને આપણા ટીમના બધા 9 વાગે આવશે, પણ અમારા 9 વાગ્યા સુધી પછી શોપ ખોલવાનું મોડું થઈ જાય, એટલે અમે અત્યારે વહેલા આવી ગયા. બરાબર, તો દર્શન કરીને પછી જઈએ ઘરે. તો આવ્યા હતા આપણે માતાજીને દર્શન કરીને સીધા 9 વાગે, અને અમારા ઘેરથી જો અમે માતાજીનું શિખર દેખાય છે ને. બરાબર, આ રી અમે ઘરની લાઈન તૈયાર થઈ ગયેલી, અને અમારા થોડું કામ બાકી છે. બરાબર, એ ટૂંક સમયમાં હવે થઈ જશે, પછી અમારે રહેવા આવવાનું હોય. બરાબર, આ તો આ ઉપર ચાઇના મેં ચેક કર્યું હતું નવું ધાબા ઉપર, એટલે હું ચેક કરવા આવ્યો હતો. આ બાજુમાં અમારા બાજુમાં વાઘુબા આવ્યા, આ બાજુ ખેગારજી આવ્યા. પેલી બાજુ કનું શી બાજુ? પેલી બાજુ છેલ્લું એ બલ્લુભાઈનું બલ્લુભાઈનું ના, બબતજીનું છે. બલ્લુભાઈનું બાજુ બલ્લુભાઈનું. ના છેલ્લું બલ્લુભાઈનું, એમના બાજુ કહું તો તમે યાર મને અટવા આવો. અને અમારા જો ગુંદી આવી છે ચેડે, ગમે એમ ગુંદા ખાઈએ. આ ઉનાળામાં તો એવા આવે છે ને, ખતરનાક ગુંદા આવે. છોકરા ગુંદા ઉપરથી ઉતરશે જ નહીં ભાઈ. હા, બધા ઝાડવા આવી ગયા મસ્ત મસ્ત. હા, કારણ કે આપણે ઝાડવા બનાવવા શોખીન છીએ. ના, ઝાડ કુદરતીમાં વાતાવરણ માટે બહુ જરૂરી. હવે જઈએ બલ્લુભાઈનું ઘરમાં, જોઈએ કે હવે પેલું લાઇટ ફિટિંગનું હતું જેટલું કર્યું, તો આ ડિઝાઇન મસ્ત બનાવો હોય નહીં, હવેલી ટાઈપ. વાઘો ભાવ બેસતા હશે ને, અમે હોય વાતો કરી દા દેશી. જો અરે આખો એરિયા અમારે, આ બાજુમાં વાઘો ભાવ, એમાં જે એસ આકાર કરેલો રહ્યો, એથી આ ભાગનું બધું ગાર્ડન આવશે, પેલું બધું પાર્કિંગ એરિયા બધું અમે દેખાય ને એવું. બરાબર, પેલું ફૂમતારજી, બીજું મફુ કાકો, ત્રીજું હરીબા, ચોથું ભૂપતજી, અને આ બલ્લુભાઈ. બરાબર, આ બાજુ વાઘુબા, બીજો નંબર અમે, ત્રીજો નંબર ખેગારજી, બાસ્કુજી અને ભરતસિંહ. મંદિર જોડે. બરાબર, તો ચાલો જઈએ હવે. તમે નોકરી જાઓ, હું ઘેર જાઉં. ઓન ડ્યુટી. ચલો જો મૂડ નહીં. કને હું નહીં પાગલ. કોણ પાગલ? દસ્તી પાગલ. તું નહીં, તમે કાકો થવું છું તમારો. જો ઈલું વેલા વેલા કૂતરા રમાડા. ફાઇનલી ઈલું ભાઈ અત્યારે કૂતરા રમાડી વેલા વેલા. આ બધા પૂરી રમા હે, આ બધા પતંગ આ બાજુ રમે છે. ભોણું નમાડું યાર. જંગ તું ડિજ્જુ 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 અમારા ડિજ્જુ 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 રમ ભણા રમેડ. વાગવું જો જો આ બાજુ દસ્તી રમ રમ. દસ્તી તો કોઈ આવડતું નહીં રમજે.
10 તો કોઈ રમતે જ નહીં આવડતું 10 કોઈ રમતે આવડતું નહીં યાર તો દોડી બેઠો ને જો અત્યારે દોડીઓ ચાલુ થઈ ગઈ ઉત્તરાયણની વાર હન હજુ પગે લઈ લે આ બાજુ છે ને પીઓ એકલી રમે જાય યાર પેલું કૂતરું પેલું બાજુ ને ત્યાં બાટલા આવે હું થયું પીયું નહીં આવતું ખોટીથી કૂતરાના બાટલા આવતું થોડું હોય ખોટીથી કૂતરું આવે નહીં આવતું ચોઈ ગયું પૂડી ઓય પૂડી તું ગીત નહીં ગાતી કાલ ગીત નતું ગાયું હાડો પેલું ગીત કેટલું થોડું તગડું તો ગીત ગાતો ને પછી ના બતાવું તાણ હું તો ગીત ગાઈને બતાવું તાણે હાડો વડીલો નીરાય હા ઈ તો લે હું વાઠે આવી જાઉં લે બસ જલ્દી ચાઈનું ચાઈ રિમિક્સ થઈ ગયું સરસ મસ્ત ગાયું હો હવે તને વિડીયો બતાવ્યો હો ને સરસ તો ફાઇનલી અમારા સદાય મસ્ત ગીત ગાઈ નાખ્યું તો એને હું કાલ વિડીયો બનાવવા લ્યો આજ તો ભણ્યો મારી જોડે એટલે કાલ આવ્યો તને અને બીજી ખાસ વાત કે આજે અમારા ભણે જ જવાના છે એના ઘેર માતાજી નવસારમાં શેઠ આવ્યા હતા ના જાય જ જવાનું ભણા એ ઘેર જવાનું હન એ ભણું ઘેર જવાનું હન તો માતાજી નવસારમાં આવ્યા હતા ને તારના એને આજ ઘેર જવાનું છે ના હું મિલતા આવ્યો હોય નહીં બીજા બધા મહેમાન જોઈ ક્યારે મહેમાન હજુ થી હું ના જવાનું હોય હા એમ કે હવે રમો ચંગ ચંગ ભણા રમાડું યાર એક હાથે રમવાનું યાર જંગ તંગ ડિજ્જ સદા ઢોલ વગાડ તાર પપ્પાને જબર રમતી આવડે નહીં પેલા માતાજી ગરબામાં રમતા હતા રમ હરિબાજી રમી ને તું હરિબાજી રમે હરિબાજી ભણો હરિભાનો ખરો ને એટલે નહીં શ્રદ્ધા તો કાલ શું કીધું બોલ તો ઘરેથી નાહી ધોઈને રેડી થઈને હેડે છીએ હવે શોપ ઉપર ત્રણ સવારે હેડે છીએ એટલે વાંધો નહીં બજારમાં જવાનું નહોતું કારણ કે ભાઈ અમારે તો જોબ કંપની આવી ગયું હાર્યું નવા કંપની બરાબર નજીક છે એટલે ને ત્રણ સવારી અમે નહીં જતા બજાર અને અમે ત્રણ સવારી કંટાળો આવે તો નજીક છે એટલે કોઈ ઉલાડો ના હો કોઈ ઉલાડો ના મને કોઈ કાઠું હોય કેટલા વર્ષ ચલો આવી ગયા 2 મિનિટમાં આવી ગયા વારે નાથી ચલો જઈએ અને શોપ ચાલુ કરીએ પછી આગળ કેમેરો ચાલુ કરીએ તો આવી જાય છીએ એસબી ટોય પાટણમાં તો હવે કેમેરો ચાલુ કર્યો એટલે હેડે હા પેલું ગાડી ને એકજે મોબાઈલ લઈ દીધું ઓમાલ વિડિયો ચાલુ ભાઈ તો બેલમ બે લડો હા બેલમ બે લડો પહેલો ગોઠે લે આવો કે લડો કે બેલમ બે ઓમાલ લડો મોણ તો જો હા બે જગ જીવા આયા બો મારા ભાઈ બન ભલે તારી શકલ મળાવવાના કરણસી અરે કરણસી કરણસી તો અંદર છે હજુ શિયા કાઢ્યા જ નહીં બહાર કરણસી આય રે એ નહીં અંદર છે અંદર નાશ્યા છે હજુ બહાર નહીં કાઢ્યા જગ્યા ઓછી હતી ને એટલે કરણસી અરે વાહ કૃષ્ણ ભગવાન નું આમ ફેસ કૃષ્ણ ભગવાન નો ફેસ એટલો મસ્ત આવે ને હાવજ છે હાવજ હાવજના જડબા ચીરી નાખે વાહ બોલો ઇન્સ્ટાગ્રામ માં વિડિયો વાયરલ ખબર કયો પેલા કૂતરા ને આવું મારું પહેરાયેલું હોય જોઈ એરા કરણસી હોય તો છે ને આપણા ડોગેશ ભાઈને હવે વેચવા માટે કાઢ્યા હે વેચી દેવાના હે કારણ કે મારા પાસે બીજા આવા મોટા પેડી લાંબા હે એટલે આ નાર્યો આપણે એ જ ડોગી છે જે પેલો ભયંકર કૂતરો વિડીયોમાં રણજીતલાલ ખબર ને આ એ જ ડોગી છે પણ હું મારા અંદર કોઈ કાતો હતી વસ્તી વધારે ટ્રાફિક અંદર બહુ જ રહેતું સ્પેશિયલ કૂતરા જોડે ફોટો પાડવા માટે મારા જગ્યા ઓછી છે પાછી શોપમાં જગ્યા ઓછી છે એટલે મેં એને પેક કરીને અધર મૂકી દીધો હતો હવે એમને શો કર્યો કોણ હમા કરી લે હવે એમને શો કર્યો હો વેચવા માટે બરાબર જેનો લેવો હોય આવી જજો એસબી ટોયઝ પાટણ હરિભાન
હરીબા ચાય તું ચાર્લર હરીબા ચાર્લર થઈ જાય એવું. હરીબા ચાય એન્ડ પાર્લર હા ભાઈ હરીબા ચાય એન્ડ પાર્લર ની બાજુમાં SP હરીબા આપણે હરીબાની ચા જે છે ને એમને હરી બધું સંભાળીએ કોમકાજ તો અમને હરીબા ચાર્લર થઈ જાય પાર્લર ને મળતા ને યાર હરીબા ચા તો કમ્પ્લીટ બોલ્યા ચાય થઈ ગયો હરીબા ચાય શું વિચારે ભાઈ આ તો હા નહીં બોલ્યા કોને લાવવાનું હોય તમને ખબર હોય અમને થોડી ખબર હોય પાણી પીતા જ નહીં હા ખરેખર ભેલા એ ભેલા ખરેખર આ ભાઈ હોય ને આપણે પાણી પાવી ચાલશે યા આ ભાઈ હોય ને આપણે પાણી પાવી તો પુંજોજી આવે પુંજાજી મેં બોલા તો થોડા કોમ થી બરાબર કામ છે આપણું કોઈ કોમ નહીં કોઈ કાગળિયા ને આવતા નહીં એટલે એ કાગળિયે તો કાલ તમને યાદ કર્યા હતા માતાના એ કાલ તમને યાદ કર્યા હતા છે માટે ગુલીએ પકોડી ખવડાવી હતી ગુલી અંતરથી ગુલીએ પકોડી ખવડાવી હતી એટલે ગુલી પણ હતા નહીં પુંજાઈ હતા નહીં આજ ફેર બંધ કરી આ અમે નહીં કરી બંધ કરી ખબર ખાવાનું બંધ આપણે નહીં કરીને બને ખવડાવતોય નહીં એવું ના ચાલે ને, એમ ના ચાલે ને. મંગળવાર એટલે આવતા મંગળવાર સુધી બાધા ભાઈ આગળ આવતા મંગળવાર સુધી એક કે પકોડી નહીં ખાઈ. બસ વાર રાખજો પુંજાજી એક અઠવાડિયા સુધી હા. ઓકે પછી આગળ વધારવાનું પકોડી થાય. ખાધી 21,000 દંડ અમાર જેવું કરી દે હા પેલું વ્યસન નો અને મિત્રો બીજી ખાસ વાત કે જે અમારા જે સ્ટાફના માણસો હોય જે સ્ટાફના સભ્યો છે ને એમને અમારે એવું બંધારણ કર્યું કે આપણે બધા વ્યસન મુક્ત થઈ જઈએ એટલે કેવું કર્યું ખબર સ્વાગન જ ગાતા એ બધાને કારણ કે જે કોઈ વ્યસન કરે કે તમાકુ ખાય કે વિમલ ખાય કે ગમે તે ખાય 21,000 રૂપિયા દંડ માતાજીએ જઈને મેળવાનો 21,000 એટલે ચિયો ખા વિચાર કરો ખાલી એક ખાલી 5 રૂપિયાના મસાલામાં 5 રૂપિયાની વિમલમાં 21,000 રૂપિયા દંડ થાય હા ખાલી 5 મિનિટના મૂઢાના સ્વાદ માટે એટલે ખરેખર બહુ મસ્ત બંધારણ કર્યું જો કે અમે ખાતા નહીં એટલે અમારે ચિંતા નહીં પણ આરે બધા ખાતા હતા એટલે અમને હવે બધા બંધ થઈ ગયા પણ સારું કર્યું ને? ના પણ સારું બરાબર કેટલા દાડા થયા 28 ખાસા દાડા. તારીખ રાત સુધી ખાવાનું ચાલુ હતું હા. 28 એટલે બરાબર. બે ને એટલે 29 તારીખ દિવસ ઉગ્યો ને એટલે બંધ છે 18 થી 20 દાડા થઈ ગયા એટલે ગણી લો આજ તારીખે સરસ સરસ ના બરાબર છે 16 નો 18 નો દિવસ તો ઉગ્યો હું તો કહું છું કે આવું ને આવું બંધારણ કરતા રહો વ્યસન મુક્ત બની જાઓ ખરેખર બહુ મજા આવે છે હવે આ 21,000 રૂપિયા થયો દંડ ભરશે એ એમાં કહે કે આના ખાલી 5 રૂપિયા ના ખાવું સારું બરાબર મજા આવે આવું જ કરાય 20 રૂપિયાની પકોડી રોજ ખાઈ લે પણ મસાલો નહીં ખાઓ ખરેખર બધી જગ્યાએ આવું બંધારણ થાય ને મજા આવે નહીં વ્યસન બંધ વ્યસન વ્યસન મૂકવું ના કરાય. પહેલા કોઈ વ્યસન નહીં તો આને પકોડીનું 21,000 દંડ ભરવો પડે. એવું ના હોય ને તમે હોવે ચી વાત કરો હોવે જ યાર. નતા, હોવે ના. તું અઠવાડિયા સુધી ભૂખી પકોડી ખાય ને તો 21,000 રૂપિયા દંડ. અઠવાડિયા સુધી હો. હોવે. અઠવાડિયા સુધી હા ચોખ્ખું આ મંગળવારથી આવતા મંગળવાર પછી એમ નહીં કે હું કોરી ખાઉં ભરેલી નહીં ના, ખાતો કશું જ નહીં. પકોડી નો અમે નહીં બરાબર પકોડી નામ લે તો પછી તમે નોમ તો 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 અડધા હજાર દંડ અરે ચાલો એ ન્યૂઝ ગયા છે યાર એવું નહીં. એમ નહીં પણ આ પકોડી નામ લઈ સ્વાદ તો આવી જાય એમ નહીં ભાઈ તમે તો કાલ ઘેર ઉઠીને ડુંગળી શાક ખાધો કે પકોડી ડુંગળી આ ડુંગળી નહીં ખાવાની તેમ ના મેળાવે. એવું તો નહીં થાય. ચણાઈ નહીં ખાવાનું પણ એમની પુંજાજી અરે હવે ઘેર પૂરી તળેલી ખોય થોડું બટાકું બાફેલું ખોય ચણા ખોય પકોડી અંદર બની જાય ને. ના પણ એવું ભેગું કરીને કરી દીધી. એવું ના હોય બરાબરથી ખાતો વાત કરી નાટક અલા યાર, આમ આવું કરવાની ડબ્બું યાર. એક ઉપર પડ્યું હોય, કોણ મેલી ગયું ત્યાં? એ તો પેલો ચિમ્પાન્જી રહસ્યમય છે. રહસ્યમય છે રહસ્યમય હા, હા. આ સમજી ગયો. તો હડો મારા કામકાજ થોડું કરવું છે આ બે ટાઈમ પાસ કરવા વહેલા આનો આયા કોઈ ગરજ નહીં આવતો? તમે છો આનો કોઈ ગરજ નહીં એના આવતો? પુંજાજી આપણે વેચવાનું છે આવા ગાડી જ છે. હવે વેચવા કાઢ્યો હા, હા. આનો વિડીયો બનાવી દીધેલો. તો જેને લેવો હોય આવી જજો તો અમે આયા હતા બજાર કેટલા જણા ખબર 4 જણા સ્પેશિયલ આયા હતા બાઇક જોવા માટે જેઠાલાલ લાવી છે બાઇક ચાઈ લાવી હાલ નહીં કહું લાવશી કીધા આપણે ડાયરેક્ટ ઓપનિંગ કરી દેવું બરાબર તો ઘણી બધી વસ્તુ લઈને હવે અમે આયા છીએ ખાવા માટે અને આરે મારું ખાવા આયા જો પકોડી તો હવે જોકે ગાના બે ડીશો ખમણ મંગાવી છે બે ડીશ છેલ્લા 4 સમોસા ના બરાબર સમોસા આય વળી ખાવા આયા પહેલા આય ખાવા આયા યાર આવું ના કે ના કે ના કેવું ને અંડા નહીં. જો યાર ખાઈ ગયા આપણે તો વિડિયો ચાલતો હે ખાન ચાલુ રહેશે. તો કોઈને ચાલુ કરી દીધું તો હું ફટાફટ ચાલુ કરું ને કારે ગુલી છે પાછો હવે બીજાની ચિંતા નહીં ગુલી નહીં ગુલી છે હમણાં જો ખાલી ખાયા આ એ ખાઈશું બરાબર ચલો ખાલી આ તો હું ખાલી જસ્ટ મજાક જ કરતો હતો બાકી અમે બધા આવવાના જ હતા તો
તો અમે જમી લઈએ. આ જમી લઈએ તો નાસ્તો કરી લઈએ, પછી પાછા ઘરે જઈએ. ઓકે. ચટણી આવી, હજુ સમોસા બાકી. તો નાસ્તો કરીને હેડ્યા હતા અને ખબર પડી કે પુંજાજીના બાઇકમાં પંચર છે. આ છે ને ખાધેલું એ હજમ કરવાના ધંધા કર્યા એ ફેર. એ પંચર નજીક જ ચડો હતો નહીં. તો પંચર નજીક આવી ગયું અને મેં ગુલીવન પાછા બોલાવ્યા અહીં મને લેવા આવે. તો પંચર થઈ જાય એટલે પુંજોજી લઈને આવે ને ભાઈ, હું ગુલીવન આઘાત નીકળી જાઉં. અહીં આયા પેલા આયા બંકા આયા. ઓય જલ્દી એન્ટ્રી ચાલુ હે પહેલા. તો અમારે છે ને પંચર પડ્યું ને એટલે પુંજાથી દોરીને આવવું પડ્યું. સારું કર્યું. મન લઈ જવાડો તો હું એન બાઇકમાં જઉં. પુંજાજી તમે આવો તા. તો જોઈ લો આપણે એસબી ટોયઝ પાટણમાં આ રિમોટ કંટ્રોલ અને સ્મોકવાળી આ આપણે કાર લાવી દીધી છે. અને સ્મોકવાળી આવશે પ્લસ ચાર્જેબલ અને રિમોટ કંટ્રોલ. તો રિમોટમાં પાવર અને ગાડીમાં ચાર્જિંગ અને સ્મોકવાળી આવશે. પાછળ પાણી ભરવાના આવે મસ્ત લાઇટિંગથી સ્મોક થાય. જો કે આપણે ડ્રાઈવર બોલાવી દીધો હતો તો ડ્રાઈવર હાજર થઈ ગયો છે. આ રહ્યો આ ડ્રાઈવર. એક ડ્રાઈવર આજ નહીં આવ્યો, એક જ ડ્રાઈવર આવ્યો હોય. અને ભડકી અને આ ટાઈપનો ગાડીનું લુક છે જોઈ લો. અને આ ટાઈપની સ્મોક થાય. જો મસ્ત છે ને કલર. મારો કેમેરો કલર છે જો. આમ કરીને એટલે કલર આખો લાગે હે ને, મસ્ત લાગે. આ ટાઈપની ગાડી છે જો. આગળ કરજો લાઇટ. હા લાઇટ થઈ બરાબર. જોઈ લો. હા આપણે હેડ આડીને જોઈએ. જો ખાલી રિવેશ હેડથી ગાડીમાં વાળજે. હા મારો પગ આવ્યો. જો ખરે બહુ મસ્ત કાર છે. તો જેને પણ પસંદ હોય આવી જજો. આપણે એસબી ટોયઝ પાટણમાં મળી રહે. તો આજે છે ને અમારા એસબી ટોયમાં આવ્યા છે અમારા નકશુ. જો આપણે અરે અમારા આગળના વિડીયોમાં હતા મેં રોની લગ્નમાં ગયા એ વખત. બોલો હડો હાય ગાઈસ. ઘેર બોલો ને. હા બોલો હડો. એ આપણા એ ડોગી જોડે આવતા હડો. ડોગી જોડે ફોટો પાડું એક વાર. અને આપ તો રમેશ રાજ કન્ફ્યુઝ છે કે એક ઉઠાવે ને એક મેલે. નકશુ ડોગી જોડે આવી જાઓ, ફોટો પાડીએ. સરસ. હા ડોગીન માર ગોળી માર. ડોગીન ગોળી માર. ડોગીન મને નહીં. હા એમ બરાબર. તો અમે રોનેર લગ્નમાં હતા ખબર ને મારા. અમે અભિકની બે હંગાત હતા એ વખત અમારા નકશી વિડીયોમાં આવ્યા હતા. ત્યારના જ ફેર આવ્યા છે વિડીયોમાં. જોઈ લો ગોડા થઈ ગયા રમેશરા ભારે નાચ. તો એ નથી કરશે. હા બરાબર. મારા જોડેથી બંદૂક લઈને મને ગોળી મારે હા નકશી. આવું કરવાનું. હા ઓમ ઓમ ઓમ. હાય ગાઈસ કહી દોડો. હાય ગાઈસ કે બોલો હટો. બોલો ને બંદૂક લઈ લઉં. હાય ગાઈસ. હાય ગાઈસ. છેલ્લે હસી આરે બરાબર. તો નકશી આપણે બંદૂક લીધી છે આરી. લેસર ગન લેઝર સાઉન્ડ ગન બરાબર. આજે છે ને અમારા ખજૂર પાકનો પ્રોગ્રામ હતો. મેં આગળ વિડીયોમાં જણાવ્યું તો કે આગળથી મેં જે બધી વસ્તુ બતાવી હતી ને એનો ખજૂર પાક બનાવવાનો હતો. બનાવવા બેઠો જ તો પણ વાને આવીને મારા ભંગ પડાયો હોય છે. ભંગ નહીં પડાયો. અમે તો કીધું તો એ બોધો અમે આવીએ ઘડી કરીને જેમ કે આમાં આપણે શૂટિંગ ચાલુ હોય ભાગુભાઈ અને તો ઘડી કરીને ઓટો મારો જ પણ આપણે બંધ કરી દીધું ભાઈ. જેમ કે આજનો નહીં એ કારણ આજનો પ્રોગ્રામ કેન્સલ નહીં. જેટલું ખાવી હોય એટલી ખજૂર ખાઈ ગયા અને બીજી ના ખાઈ ગયા તો વાઈ નાસી. આ પેટ ફૂલ થઈ ગયું ને કોણ પી લીધું હા. એક આ નાસી પેલા સરવાને. આ ભાગુભાઈ આટલી બધી ખાધી છે. એના કારણે ટોપરું લઈને ફરવું પડે. ને ટોપરું તો કોઈ નહીં ખાય પટી ગયું. અને ટોપરું નહીં ખાધા મારે. ટોપરું તો દોત દુખવાય. તો ચલો કાલે મળશે એક નવા વિડિયો સાથે. જય માતાજી, ગુડ નાઈટ, જય શ્રી રામ. જેટલા ઘડી મુઢાએ નાના પાડી એટલા ઘડી ખજૂર ખાઈ જાય તો જો આ બોધો ને તો પારાખોણી રહી ને ઈ પેલું ના કરતા ખાલી. તો ફાઇનલી આજનો પ્રોગ્રામ આપણે કેન્સલ. ફરીથી જે ટાઈમે બનાવીએ છીએ એ ટાઈમે બતાવ્યું. કારણ કે આજ મારો બીજું કોઈ હું બનાવત પણ હું થયું અડધી ખજૂર મારી ખલાસ થઈ ગઈ. અડધી ખજૂર પટી જાય. હવે જે મારો સામાન હતો અડધી ખજૂર તો બનાવું ના એટલે હવે કાલ પાછી બીજી લાવ્યો.
એમાં થોડી મજૂરી કરી ફરીથી તો બનાવો. આપણે તો ઓટા મારતા રહેવું છે એમ કે આમાં કે આપણે પાછલો દરવાજો છે ને એથી કમ્પ્લીટ આવે એવું છે આ જગ્યા પર એટલે દિવસે નહીં બનાવે મને તો ખબર કરંટ છે હાજર છે એ ટાઈમિંગ બનશે એટલે જમવા આવશે ટાઈમે હું હાજરી આલ્યો ને હોજે આવશે એટલે હાજરી આલ્યો ને તેમ કે કાલ તો કરંટ છે લગભગ ના, હવે હું હતા કર્યું. રહી. હવે હું કહેવું કે એટલે હા. એને હું આ જે કૂટવાની સિસ્ટમ હતી ને હા. એની કરીને રાખી હા. ડાયરેક્ટ મારે એને વંગારવાનું જ રહે. હા તો વંગારવાનો ટાઈમે આપણે થોડી ઘણી મેઘ આવશે એટલે હું ઘેર કહી ખજૂર દઉં. ખજૂર ખાલી વંગારવાની જ રહે ડાયરેક્ટ. હા, તો વંગારો તમે તાર ને બનાવો હાલે કશો વાંધો નહીં. જીઆડી આપણો પ્રોગ્રામ કેન્સલ કરાય અને જીઆઈ અમારે શું કર્યું પેલા બધા આયા માઘુભાની બથડો ભરી ભરીને હાલવા મળી કે જીયા, આ તો પેલી પડી તો ખાઈ નહીં ક્યાં હોતી હશે. તો હવે આપણે આ માઘુભા ખાવું. મેલી જતા રહ્યા કેમ કે આપણે ખજૂર પાક તો ખાઈ નહીં જાય એટલે લગભગ ખજૂર પાક ખાવાની જરૂર બસ એવું જ હતું તાર ખજૂર પાક. હું તો અમે આજ તો શૂટિંગ ચાલુ છે એટલે બધા એકણ ભેગા ચાલુ થયા નહીં, હવે ચાલુ થાય. એટલે હવે શૂટિંગ ચાલુ છે ને તેમ જ મારે બધો પ્રોગ્રામ કેન્સલ કરવો પડે. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી. તો ચલો હવે આજે તો હવે ઊંઘી જાઉં ને હું એ બાજુ થોડી વાર બેહવા જાઉં છું શૂટિંગ ચાલુ હોય કણ. તો આજનો વ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ. મળીશું હવે નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.